ये 110 पर आता है, ठीक है। आपने 50 मिनट लगाया 100 रुपये का, तो यहाँ पे आ जाएगा, ठीक है। अगर 10 में से कोई भी आएगा, 50 मिनट आएगा तो पैसा मिलेगा, नहीं आएगा तो पैसा चला जाएगा। मतलब कितना पैसा लगाना पड़ता है? दो लिमिट जितना लगाते हो। अच्छा, कितना पैसे का कितना पैसा देते हो आप? 25 रुपये का 200 रुपये देता हूँ, 50 रुपये का 400 रुपये देता हूँ, 100 रुपये का 900 रुपये देता हूँ, 200 का 1800 देता हूँ, 300 का 2700 देता हूँ, 500 का। ભરૂચ જિલ્લામાં કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. દારૂ, જુગાર અને ઓનલાઈન સટ્ટા બેટિંગના કથિત અડ્ડાઓ અંગેના આક્ષેપો વચ્ચે હવે અંકલેશ્વરમાંથી એક એવી ઘટના સામે આવી છે જેને લઈને કાયદો વ્યવસ્થા અને પોલીસની કામગીરી બંનેને ચર્ચાના કેન્દ્રમાં મૂકી દીધા છે. અંકલેશ્વરના પ્રતિન ચોકડી નજીક મુખ્ય માર્ગની બાજુમાં આવેલી એક કેબિનમાં કથિત રીતે ઓનલાઈન સટ્ટા બેટિંગનું સંચાલન થતું હોવાના આક્ષેપો સામે આવ્યા હતા. સ્થળ પર એલઈડી ટીવી, સીસીટીવી કેમેરા, કમ્પ્યુટર, વીજ કનેક્શન અને જીએસટી નંબરવાળી રસીદ જેવી વ્યવસ્થાઓ અને કેબિનની બહાર લોકોની ભીડ જોવા મળતા અનેક સવાલો ઉભા થયા હતા. મુખ્ય માર્ગ પર જ આવી કથિત પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આક્ષેપો વચ્ચે લોકોમાં ચર્ચા છે કે શું સ્થાનિક પોલીસને તેની જાણ નહોતી કે પછી કોઈની રહેમ નજર હેઠળ ગોરખધંધા ચલાવી રહ્યા હતા. આ દરમિયાન ઘટનાનું કવરેજ કરી રહેલા એક પત્રકાર પર સટ્ટા બેટિંગ ચલાવનાર શખ્સે હુમલો કરતા પત્રકારને ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. હુમલામાં સંડોવાયેલા શખ્સની ઓળખ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. સાથે જ કથિત ઓનલાઈન સટ્ટા બેટિંગના સમગ્ર નેટવર્ક અંગે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે. હવે આ ઘટના બાદ અનેક સવાલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. શું ભરૂચ જિલ્લામાં કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે? શું ફરજ બજાવતા પત્રકારોની સુરક્ષા જોખમમાં છે? જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બને તે માટે જરૂરી બન્યું છે કે જિલ્લામાં ચાલતી કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અસરકારક ડ્રાઈવ ચલાવવામાં આવે અને જો કોઈ જવાબદાર જણાય તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.